ગુડ ઇવનિંગ એવરીવન. નમસ્તે બધાને. સૌથી પહેલા હું કાર્તિક જીવાણી યુપીએસસીમાં 2019ની પરીક્ષામાં 84મો રેન્ક મેં હાસિલ કરેલો. અને આપણે થોડા સમય પહેલા 2 દિવસ પહેલા હસમુખ પટેલ સરના પેજ પરથી એક યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામનું સેશન કન્ડક્ટ કરેલું. એ સેશન 9 થી 10 આપણે એ રીતે ટાઈમ રાખેલો, 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાંજે. પણ એ આપણે 10:30 સુધી કરેલું, 1.5 કલાક કર્યું. છતાં પણ અમુક જે કમેન્ટ સેક્શનમાં લોકોના જે ક્વેશ્ચન્સ હતા, જે સ્ટુડન્ટ્સ છે, પેરેન્ટ્સ છે, એ બધાના ઘણા બધા ક્વેશ્ચન્સ હતા કે જે આપણે આન્સર કરવાના રહી ગયેલા. તો આજના સેશનમાં ઉદ્દેશ મેઇન એ છે કે આપણે જે ક્વેશ્ચન્સ અનઆન્સર્ડ હતા એને પહેલા આન્સર કરીશું, અને પછી ફેઝમાં આપણે પ્રિલિમ અને મેઇન્સ પરીક્ષાની વાત કરી લીધેલી લાસ્ટ વિડીયોમાં. પણ જે ઇન્ટરવ્યૂ રિલેટેડ પ્રિપરેશન, આપણે ટાઈમના અભાવે ઇન્ટરવ્યૂનું ગાઈડન્સ એટલું બધું નહોતું કરી શક્યા. તો આ વિડીયોમાં એક વખત બધા ક્વેશ્ચન્સ આન્સર થઈ જાય, એના પછી ઇન્ટરવ્યૂ વિશે પણ હું થોડું કહીશ. તો આ આપણો આજનો સેશનનો બ્રીફ ઓવરવ્યૂ છે. તો વધારે ટાઈમ વેસ્ટ કરવા કરતાં સીધું આપણે શરૂ કરીએ ક્વેશ્ચન્સ જે અનઆન્સર્ડ હતા એ. તો 2 થી 3 ક્વેશ્ચન્સ એવા હતા કે જેમાં યુપીએસસીની પરીક્ષા માટેનું બુક લિસ્ટ પૂછેલું હતું કે કઈ બુક્સ રિફર કરવી યુપીએસસીની પરીક્ષા માટે. તો આના માટે મેં લાસ્ટ વિડીયોમાં પણ આ આન્સર કરેલો હતો આ રીતે કે મારો યુટ્યુબ ઉપર એક અશોક ગુજ્જર સર છે, એમની જોડે એક ઇન્ટરવ્યૂ છે, અને એમનો એ વિડીયોના જે નીચે ડિસ્ક્રિપ્શન લખેલું હોય છે એમાં મેં આખું ડિટેલમાં ડિસ્કસ કરેલું છે કે મેં કઈ કઈ બુક્સ રિફર કરેલી. હિસ્ટ્રી માટે, જ્યોગ્રાફી માટે, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ હિસ્ટ્રી, ભૂગોળ, એથિક્સ, આ બધા માટે મેં કઈ બુક્સ રિફર કરેલી, કયા મટીરિયલ રિફર કરેલા, ઓનલાઈન કયા મટીરિયલનો મેં ઉપયોગ કરેલો, આ બધું જે વિડીયોમાં મેં ખૂબ સારી રીતે એક્સપ્લેન કરેલું છે. તો એમાંથી તે અગર તમે જોઈ લેશો એક વખત તો ખૂબ ફાયદો થશે. પછી આ એક ખૂબ સરસ ક્વેશ્ચન છે કે ફિલોસોફી રિલેટેડ એસે માટે કઈ રીતે પ્રિપરેશન કરવી. આપણે યુપીએસસીનો છેલ્લા 3 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો યુપીએસસીમાં 8 ક્વેશ્ચન પૂછાતા હોય છે એસેના પેપરમાં. સેક્શન એ અને સેક્શન બી બંનેમાં 4 ક્વેશ્ચન હોતા હોય છે એસે માટે, કે 4માંથી કોઈ પણ એક ક્વેશ્ચન આપણે ચૂઝ કરીને એસે લખવાનો હોય છે, અને સેક્શન બી માંથી સિમિલરલી 4 ટોપિકમાંથી કોઈ પણ એક લખવાનો હોય છે એસે. આમ ટોટલ 2 નિબંધ લખવાના હોય છે 3 કલાકમાં. હવે યુપીએસસી છેલ્લા 3 વર્ષથી એવું કરે છે કે એક સેક્શન જે હોય છે કોઈ પણ 2માંથી, એમાં 4 ટોપિક ફિલોસોફિકલ ટોપિક પૂછે છે, કે જેનાથી આપણે કમ્પલસરી એક ફિલોસોફિકલ એસે તો લખવો જ પડતો હોય છે. અને આ વખતનું જે 2020નું પેપર અગર જોઈએ આપણે યુપીએસસીનું, તો એણે સેક્શન એમાં તો 4 ટોપિક એસેના ફિલોસોફિકલ આપેલા, જ્યારે સેક્શન બીમાં પણ 4માંથી લગભગ 2 થી 3 ક્વેશ્ચન ફિલોસોફિકલ હતા. એટલે હવે ફિલોસોફિકલ એસે લખવાની જે સ્કિલ છે એ ડેવલપ કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે. તો આના માટે મને મારા જ તે એક્સપિરિયન્સની વાત કરું તો મેં જ્યારે મારો ફર્સ્ટ અટેમ્પ્ટ આપેલો 2017માં, ત્યારે મને પણ ફિલોસોફિકલ એસે લખવાની બિલકુલ આદત નહોતી. પણ 2018માં યુપીએસસીએ પહેલી વખત અચાનકમાં આ સ્ટ્રેટેજી એની બદલી અને કમ્પલસરી ફિલોસોફિકલ એસે લખાવેલો. તો હવે 2018માં તો મારું પરફોર્મન્સ એટલું સારું નહોતું એસેમાં, પણ 2019માં મેં ટ્રાય હું એસે ફિલોસોફિકલ એસે પર કામ કરું. તો એના માટે મેઇન અપ્રોચ મેં એ રાખેલો, સૌથી પહેલું કે યુપીએસસીનો ટોપિક ભલે ફિલોસોફિકલ હોય, પણ આપણે આન્સર ફિલોસોફિકલ નથી લખવાનો. આપણે જે એસેમાં 12 પેજ લખવાના હોય છે, પણ એમાં ફિલોસોફી ન હોવી જોઈએ બહુ. મેક્સિમમ ફિલોસોફી આપણે 1 થી 2 પેજમાં લખી શકીએ. પણ પછી આપણે શું કરવાનું છે કે એ જે એસેનો ટોપિક છે એને આપણી રિયલ લાઈફ, જે ઇન્ડિયા છે, દુનિયા છે, સોસાયટી છે, એની જોડે કનેક્ટ કરવાનો છે એ ટોપિકને. આપણે આખો એસે ફિલોસોફિકલ જો લખશું યુપીએસસીમાં તો લગભગ માર્ક્સ નહીં મળે આમાં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હું એક એક્ઝામ્પલ લઈને પણ સમજાવીશ ડિટેલમાં.
પણ મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે આપણે એસે ભલે ટોપિક ફિલોસોફિકલ હોય પણ લખવાનો ફિલોસોફિકલ નથી વધારે. બીજી વસ્તુ કે આ એસે જો આપણે ફિલોસોફિકલ લખતા શીખવું હોય તો એની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ છે પ્રેક્ટિસ. આપણે ગમે એટલા વિડીયો જોઈએ કે ફિલોસોફિકલ એસે આવી રીતે લખાય, એનાથી ફાયદો નહીં થાય વધારે. એક પોઈન્ટ સુધી તમને ગાઈડન્સ મળશે, પણ પછી જે મેઇન તમને જે એની સ્કિલ આવશે એ પોતે આન્સર લખીને જ આવશે. એટલે હું એમ રેકમેન્ડ કરીશ કે તમે જ્યારે ટેસ્ટ સિરીઝ કોઈ પણ લખતા હો, આજકાલની જેટલી પણ જે મોટા મોટા આપણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોની જેટલી ટેસ્ટ આવતી હોય છે, ટેસ્ટ પેપર્સ, એમાં એ લોકો પણ આવું જ કરે છે કે 4 ટોપિક યુઝ્યુઅલી ફિલોસોફિકલ જ પૂછે છે, અને બીજો જે સેક્શન હોય છે એમાં પણ 1-2 ટોપિક ફિલોસોફિકલ જ હોય છે. એટલે હું એમ સજેસ્ટ કરીશ કે તમારે ભલે 4માંથી 2 ટોપિક જનરલ હોય અને 2 ટોપિક ફિલોસોફિકલ હોય, પણ તમારે ઓલવેઝ ફિલોસોફિકલ ટોપિક જ ચૂઝ કરવાનો આન્સર લખવા માટે. ભલે તમે કમ્ફર્ટેબલ ના હો, ભલે બીજો ટોપિક ઈઝી લાગતો હોય તમને, જે સિમ્પલ વાળો હોય, પણ નહીં, તમે અત્યારે જ અઘરો પ્રેક્ટિસ કરી નાખો જ્યારે ટેસ્ટ લખતા હો ત્યારે, તો તમને રિયલ એક્ઝામમાં ઓછો પ્રોબ્લેમ આવશે. એટલે આ બીજી વસ્તુ થઈ ગઈ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. કમસે કમ 5 થી 7 એસે તો ફિલોસોફિકલ પ્રેક્ટિસ આપણે 1.5 કલાક 3 કલાક બેસીને કરીને જ જવાની. પછી જ રિયલ જે યુપીએસસી નું પેપર છે એમાં એસે લખવાનો. હવે ફિલોસોફિકલ એસેનું બ્રીફ વાત કરું કે કઈ રીતે લખાય, તો એના માટે જનરલ સ્ટ્રેટેજી, આ જનરલ છે, આપણને યુપીએસસી કઈ રીતે માર્ક્સ આપે છે એ કોઈને ખબર નથી, પણ એક જે બિલકુલ જે જનરલી માનવામાં આવે છે કે આવી રીતે યુપીએસસી માર્ક્સ આપતી હશે, તો એમાં એવું માનવામાં આવે છે કે જે માનો કે આપણે 10 થી 12 પેજનો એસે લખવાનો છે, તો યુઝ્યુઅલી જે આપણે ઇન્ટ્રોડક્શન હોય અને ઇન્ટ્રોડક્શન પછીના 1 થી 2 પેરેગ્રાફ હોય, યુઝ્યુઅલી 2 પેજ, પહેલા 2 પેજ એ થોડા ફિલોસોફિકલ રાખવાના, અને જે છેલ્લા 1-2 પેજ છે કન્ક્લુઝન વાળા, એને થોડા ફિલોસોફિકલ રાખવાના. પણ જે વચ્ચેના 8 પેજીસ છે કે જેમાં આપણે લખતા હોઈએ છીએ, જે મેઇન બોડી કહેવાય છે, એને આપણે ફિલોસોફિકલ નથી રાખવાનું, એને આપણે જનરલ લાઈફ જોડે કનેક્ટ કરવાનું છે. જેમ કે હું આ વખત કરું તો આ વખતે યુપીએસસી નો જે મેં એસે લખેલો છે સેક્શન એ માંથી, એ હતો કે ships don't sink because of water around them. Ships sink when water gets into them. એનો મતલબ કે જે જહાજ છે એ એના આજુબાજુના પાણીથી નથી ડૂબતું, પણ એ આજુબાજુનું પાણી જ્યારે જહાજની અંદર આવી જાય છે ત્યારે જહાજ ડૂબે છે. આ એનો ટોપિક હતો નિબંધનો. હવે આ ટોપિક જોઈને યુઝ્યુઅલી ત્યાં આપણે એક્ઝામ લાઈક કન્ડિશન, અત્યારે તો ચાલો થોડું એનાલિસિસ કરીને આપણને લાગશે કે ચાલો આ સિમ્પલ છે, હું કંઈક લખી દઈશ, પણ એ રિયલ એક્ઝામમાં જ્યારે આપણે બેઠા હોઈએ અને આવો વાંચીએ છીએ ટોપિક, ત્યારે ગભરાઈ જતા હોઈએ છીએ. પણ આમાં ધ્યાન એ રાખવાનું કે તમે આ ફિલોસોફિકલ એસેનું પહેલી ખાસિયત એ છે કે એના બહુ બધા ઇન્ટરપ્રિટેશન હોય છે. એવું એક વસ્તુ, આનો એક પોસિબલ આન્સર નથી. એમ બધા લોકો, અગર 10 લોકો આ એસે લખતા હશે તો 10 લોકોની 10-10ની સ્ટ્રેટેજી અલગ હશે કે આ ટોપિકને એ લોકો કઈ રીતે સમજ્યા છે. આના બહુ બધા ઇન્ટરપ્રિટેશન થતા હોય છે. પહેલી વસ્તુ ફિલોસોફિકલ ટોપિકના તમારે ધ્યાન એ રાખવાનું કે મેક્સિમમ ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું કે આના આ ટોપિકને હું આ રીતે પણ લખી શકું, આ જ ટોપિકને હું બીજી રીતે પણ લખી શકું. એમ 2 થી 3 તમારે અલગ અલગ ડાયમેન્શન પહેલા મગજમાં બનાવવાના કે આ ટોપિકથી હું આ સમજુ છું. પછી એ બધા ટોપિકને તમારે કવર કરી લેવાના, બધા ડાયમેન્શનને તમારે તમારા 12 પેજીસમાં કવર કરી લેવાના. જેમ મેક્સિમમ ડાયમેન્શન હશે એમ જ મેક્સિમમ માર્ક્સ મળવાના ચાન્સીસ વધશે. જેમ કે આ ટોપિક છે કે જહાજ अपने આજુબાજુ કે પાણી સે નહીં, જહાજ એના આજુબાજુના પાણીથી નથી ડૂબતું, પણ એ પાણી જ્યારે અંદર આવી જાય છે ત્યારે ડૂબે છે. તો હવે આનો એક મિનિંગ એવું કાઢી શકાય કે માણસની આજુબાજુ જેટલા પ્રોબ્લેમ છે, જેટલી નેગેટિવિટી છે, એનાથી માણસ દુઃખી નથી થતો. એ જ્યારે એ બધી નેગેટિવિટી એ માણસ પોતાની અંદર એન્ટર કરાવે છે, જ્યારે માણસ વીક છે, નબળો છે, અને એ આજુબાજુના ચેલેન્જને સસ્ટેન નથી કરી શકતો, ત્યારે માણસનું ફેલિયર થાય છે. આ એક પહેલો ડાયમેન્શન થઈ શકે. બીજું ડાયમેન્શન એ પણ થઈ શકે કે જહાજને તમે જુઓ તો જહાજમાં કોઈ પણ ડિફેક્ટ નથી, કોઈ પણ પ્રોબ્લેમ નથી, ત્યારે પાણી બહાર જ રહેશે, પાણી ક્યારેય અંદર નહીં આવે.
પણ માનો કે જહાજમાં જ તે કોઈક ફોલ્ટ છે, કોઈ પ્રોબ્લેમ છે, તો પાણી અંદર આવીને જહાજને ડૂબાડી દેશે. તો કહેવાનો મતલબ એ છે કે એક્સટર્નલ પ્રોબ્લેમ્સ, જે એક્સટર્નલ ફેક્ટર્સ છે માણસના, એ રિસ્પોન્સિબલ નથી માણસના ફેલિયર માટે, પણ ઇન્ટરનલ ફેક્ટર્સ છે એ રિસ્પોન્સિબલ છે માણસના ફેલિયર માટે. આ મેં માણસનું કહ્યું, પણ માણસને જ તમે સમાજ, દેશ, દુનિયા, આ બધા વિશે કહી શકો. જેમ કે અત્યારે કોરોનાની સિચ્યુએશન છે, તો કોરોના વાયરસ એ એક્સટર્નલ ફેક્ટર છે, કંઈક આપણે માણસે ઉપજાવેલું નથી, કંઈક બહારનું છે. હવે કોરોના વાયરસથી આપણે એટલો બધો દુનિયાને પ્રોબ્લેમ આવ્યો, એ શું કામ આવ્યો? દુનિયામાં કંઈક વીકનેસ હતી, દુનિયામાં ખામી હતી, એના લીધે આ એક નાનકડો વાયરસ આપણને એટલો બધો પરેશાન કરી ગયો. એનો મતલબ આ એસેજ જોડે તમે કનેક્ટ કરી શકો આ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સને, કે દુનિયામાં કંઈક પ્રોબ્લેમ છે એટલા માટે કોરોનાએ તમને, તમારી ઇકોનોમી, અર્થતંત્ર બધું ખોરવાઈ ગયું. એ તમારા પ્રોબ્લેમને લીધે ખોરવાયું છે, એ કોરોનાને લીધે નથી ખોરવાયું. આ બધું જ તે તમે આ બધા છે કે એને રિયલ લાઈફ એક્ઝામ્પલ કહેવાય. એટલે તમારે જે મેં કીધું વચ્ચેની જે 8 પેજીસ છે મેઇન બોડી, એમાં ખાસ કરીને આ રિયલ લાઈફ એક્ઝામ્પલથી જ તે તમારે ભરવો પડશે આ એસેને. આ મેં એક કોરોનાનું એક્ઝામ્પલ આપ્યું, એમ તમે મહાભારતનું યુદ્ધ છે, રામાયણ છે, આ બધા જ તે તમે કનેક્ટ કરી શકો આ ટોપિક જોડે. એટલે તમે માઇથોલોજી, જે રામાયણ મહાભારત છે, અત્યારની જે દુનિયાની સિચ્યુએશન છે, આપણી પોતાની લાઈફ છે, પોતાના રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો આ ટોપિક જોડે. એમ 8 પેજીસ આ ભરવાના, અને શરૂઆતનું જે થોડું ફિલોસોફિકલ લખવાનું અને કન્ક્લુઝનનું જે થોડું ફિલોસોફિકલ લખવાનું. એમાં તમારે પેપર 4 ખાસ આમાં મદદ કરશે. જે પેપર 4 આપણે જે એથિક્સનું પેપર છે, એમાંથી તમે કોઈ પણ થિંકર્સ છે, ફિલોસોફર છે, એમની કોઈ આવી થિયરી છે કે જે આની જોડે રિલેટ થાય છે, એવી બધા આઈડિયા તમે બોરો કરી શકો પેપર 4 માંથી, અને થોડું ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનમાં તમને હેલ્પ કરી શકે. બાકી મેઇન બોડીમાં આજ તે કનેક્ટ કરીને રિયલ લાઈફ એક્ઝામ્પલ લખો, એટલે આ ફિલોસોફિકલ એસેને તમે બહુ સારી રીતે ટેકલ કરી શકશો. એટલે મેઇનલી બ્રીફલી આ મેં ફિલોસોફિકલ એસે વિશે વાત કરી લીધી, કે જે ઘણાને આઈ હોપ હેલ્પ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સર, મારે યુપીએસસી માટે 2 વર્ષની વાર છે, તો મારા માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? 2 વર્ષ પહેલા જો યુપીએસસીની તૈયારી કરતા હો, તો મેઇન વસ્તુ જે ધ્યાન રાખવાની છે એ છે કે તમારું ફાઉન્ડેશન સૌથી પહેલા સ્ટ્રોંગ કરવાની જરૂર છે. ફાઉન્ડેશન એટલે કે બેઝિક બુક્સ કહેવાય કે બેઝિક જે નોલેજ કહેવાય, એને સૌથી પહેલા જો સ્ટ્રોંગ કરવામાં આવે તો લેટર સ્ટેજમાં ખૂબ જ ઇઝી પડે છે આ એક્ઝામને ટેકલ કરવામાં. જેમ કે ફાઉન્ડેશન એટલે શું, પહેલા તો એ સમજવું પડે. તો ફાઉન્ડેશન એટલે એનસીઆરટી બુક્સ, યુપીએસસી માટે ખાસ કરીને એનસીઆરટી બુક્સ અને જનરલ અવેરનેસ, કે જે તમને ન્યૂઝપેપર રીડિંગથી આવી જશે. એટલે સૌથી પહેલા તમારે 3 થી 4 મહિના ડેડિકેટેડલી આને જ આપવું જોઈએ. જ્યારે તમારી પાસે 2 વર્ષ હોય ત્યારે સૌથી પહેલા તો જે એનસીઆરટી, જે 11 અને 12મા ધોરણની જે એનસીઆરટીની બુક્સ છે, ભલે ઇંગ્લિશ મીડિયમમાં વાંચો કે હિન્દી મીડિયમ વાળી વાંચો, પણ એને તમારે સૌથી પહેલા કરી નાખવી જોઈએ. જેટલા પણ આપણા સબ્જેક્ટ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, આ બધાની જે એનસીઆરટી છે એ પહેલા ખૂબ સારી રીતે વાંચી જવાની. એટલે આનાથી તમારો એક બેઝ એક ક્રિએટ થઈ જશે. એટલે પછી જ્યારે માનો કે તમે પોલિટિકલ સાયન્સની એનસીઆરટી વાંચી લીધેલી હોય 11 અને 12મા ધોરણની, પછી તમે અગર લક્ષ્મીકાંત વાંચશો તો તમને બહુ ઇઝી પડશે સમજવામાં. જ્યારે તમને ડાયરેક્ટ વાંચશો તમે લક્ષ્મીકાંત, તો તમારે ખૂબ મહેનત કરવી પડશે. અમુક વસ્તુ તમે સમજી નહીં શકો, તમારે ગોખવી પડશે જો ડાયરેક્ટ વાંચશો તો. એટલે પહેલા એનસીઆરટી વાંચી લો, અને જોડે જોડે ન્યૂઝપેપરની પણ તૈયારી કરવાની, ન્યૂઝપેપર પણ વાંચવાના શરૂ કરી દેવાના. ખાસ કરીને આજે આપણને જનરલી ગુજરાતમાં ગુજરાત સમાચાર વાંચવાની આદત હોય છે, સંદેશ વાંચવાની આદત હોય છે, આ બધા લોકલ ન્યૂઝપેપર વાંચવાની હોય છે. પણ હવે અગર આપણે આમાં ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુ વાંચીશું, તો સૌથી પહેલા તો એની વોકેબ્યુલરી, જે ટર્મિનોલોજી હોય, વર્ડ્સ, એ જ તે ડિફિકલ્ટ હોય છે ઘણા. એટલે એને સમજવામાં જ તે આપણે ટાઈમ જતો રહેતો હોય છે. એટલે લગભગ 3 થી 4 કે 5 મહિના તો તમને એ રિયલ ન્યૂઝપેપરમાં જે શું લખેલું છે એ ગ્રાસ્પ કરવામાં થશે. એટલે ન્યૂઝપેપરની તૈયારી પણ ડે 1 થી જ શરૂ કરી દેવાની, અને જોડે જોડે ફાઉન્ડેશન. 3 થી 4 મહિનામાં તમે એક વખત આ કમ્પ્લીટ કરી નાખો. એના પછી તમારે ડેડિકેટેડ ફોકસ સૌથી પહેલા ઓપ્શનલને કરી દેવો જોઈએ. જ્યારે તમારી પાસે 2 વર્ષ છે ત્યારની વાત કરું છું હું. એટલે પછી તમારે લગભગ તમારો ઓપ્શનલ કયો છે એના પર ડિપેન્ડ કરે કે કેટલો ટાઈમ આપવો.
જેમ કે અગર ગુજરાતી સાહિત્ય ઓપ્શનલ હશે તો તમે લગભગ 2 થી 3 મહિનામાં પણ એને કમ્પ્લીટ કરી શકશો. જ્યારે અગર તમારો મેથ્સ ઓપ્શનલ હશે અથવા કોઈ એન્જિનિયરિંગ ઓપ્શનલ હશે તો લગભગ એને 1 વર્ષ તો કરતા થશે અગર તમે સારી રીતે કરશો તો. એટલે આ તમારા જે ઓપ્શનલ હોય આપણે એવરેજ માની લઈએ કે 4 થી 6 મહિના, તો નેક્સ્ટ 4 થી 6 મહિના તમારે ઓપ્શનલને ખૂબ સ્ટ્રોંગ કરવો જોઈએ. કારણ કે યુપીએસસીમાં જે જનરલ સ્ટડીઝ અને નિબંધનું પેપર છે એ ખૂબ જ ડાઇસી છે. એટલે તમને લાગતું હશે એક્ઝામ આપીને કે મેં ખૂબ સારું પરફોર્મ કર્યું છે, પણ જ્યારે માર્ક્સ આવશે ત્યારે બની શકે કે રિફ્લેક્ટ ન થાય માર્ક્સમાં. કારણ કે આ એક્ઝામની પ્રોસેસ આખી ખૂબ સબ્જેક્ટિવ છે. જ્યારે ઓપ્શનલ છે એ થોડી ઓબ્જેક્ટિવિટી લઈને આવે છે, થોડી, એમાં પણ સબ્જેક્ટિવિટી છે જ, પણ એમાં અગર તમે ખૂબ સારી રીતે તૈયારી કરી હશે તો તમારે માર્ક્સ પણ એ રીતે સામે તમને રિફ્લેક્ટ થશે જ. એટલે ઓપ્શનલને ખૂબ સ્ટ્રોંગ કરી નખાય શરૂઆતના વર્ષમાં જ. એટલે સૌથી પહેલા તમે ફાઉન્ડેશન કર્યું, એના પછીના 4 થી 6 મહિના તમે ઓપ્શનલને આપ્યા, અને એના પછી જે તમે આ જે બધી સ્ટાન્ડર્ડ બુક્સ છે, જેમ કે પોલિટી માટે લક્ષ્મીકાંત છે, હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ છે, જ્યોગ્રાફી માટે એનસીઆરટી છે, પ્લસ અમુક એડવાન્સ બુક્સ પણ છે, પ્લસ મૃણાલ સરના લેક્ચર્સ છે યુટ્યુબ પર. આ બધો જે એડવાન્સ સોર્સિસ છે એ પછી નેક્સ્ટ યરમાં તમારે સ્ટ્રેટેજી રાખવી જોઈએ આના માટે. એટલે અને આ એકવાર એ પણ પતી જાય, માનો કે નેક્સ્ટ 4 થી 5 મહિનામાં એ પણ તમે બધી બેઝિક બુક્સ કરી લીધી એકવાર, એના પછી ખાસ જે મેઇન ફેઝ આવે છે આન્સર રાઇટિંગ. તમારે કોઈ પણ ટેસ્ટ સિરીઝ જે કોચિંગ હોય છે, માનો કે વિઝન આઈએએસ છે, વાજીરામ છે, કોઈ પણ કોચિંગ હોય XYZ, એના ટેસ્ટ પેપર ઉપાડીને એને તમારે 3 કલાક એકદમ ટાઈમિંગ જોડે લખવા જોઈએ. તો આ આન્સર રાઇટિંગનો છેલ્લો ફેઝ આવે છે. એટલે આ રીતે 2 વર્ષની જો આપણે પ્લાનિંગ જોડે તૈયારી કરીએ તો સક્સેસ મળવાના પહેલા જ એટેમ્પ્ટમાં ખૂબ ચાન્સીસ વધી જાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવું તો ઓપ્શનલ ગુજરાતી લિટરેચર લઈએ તો બેનિફિટ થઈ શકે બીજો કોઈ? એક ક્વેશ્ચન છે આપણી પાસે. ગુજરાતમાંથી જનરલી લોકો ઓપ્શનલની બાબતમાં ઘણા કન્ફ્યુઝનમાં હોતા હોય છે કે કયો ઓપ્શનલ લેવો. તો સૌથી પહેલી વસ્તુ કે હું આ ક્વેશ્ચનને પણ આન્સર કરીશ, પણ હું પહેલા ઓપ્શનલ કઈ રીતે ચૂઝ કરવો એના વિશે થોડું કહેવા માંગીશ આમાં. સૌથી પહેલા કે હર્ડ મેન્ટાલિટી ન રાખવી. ગુજરાતમાં યુઝ્યુઅલી મેં જનરલી આ નોટિસ કર્યું છે કે લોકો ગુજરાતી સાહિત્યને જ પ્રિફર કરે છે, કે બધા લોકો ગુજરાતી સાહિત્ય લે છે તો ચલો હું પણ ગુજરાતી સાહિત્ય લઈ લઉં. તો સૌથી પહેલું કે આ વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. ગુજરાતી સાહિત્યમાં, જેમ કે મેં લાસ્ટ વિડીયોમાં પણ ડિસ્કસ કરેલું, કે માર્ક્સની જે પેટર્ન છે એ તમને ખૂબ ખરાબ માર્ક્સ પણ નહીં મળે અને ખૂબ સારા માર્ક્સ પણ નહીં મળે. યુઝ્યુઅલી જે એવરેજ માર્કિંગ હોય છે 250 થી 280, 290 સુધીની, એટલી આ રેન્જની અંદર જ મોટા ભાગના લોકો કવર થઈ જતા હોય છે. એટલે જો તમારે સારો રેન્ક લાવવો હોય તો તમારે 300+ ઓપ્શનલમાં કવર કરવાનો ટાર્ગેટ રાખવો જોઈએ. આના માટે ગુજરાતી લિટરેચરમાં ખૂબ મહેનત લાગશે, અને તો પણ અશ્યોરિટી કોઈ નથી કે 300+ માર્ક્સ આવશે જ એવી. તો સૌથી પહેલું કે જો તમે સાચામાં ગુજરાતી સાહિત્યમાં તમે ઇન્ટરેસ્ટેડ હો, તમે જે બધી બુક્સ હોય ગુજરાતીની એ વાંચેલી હોય, તમે નાના સ્કૂલમાં હો ત્યારથી જ તમને આ બધું ગમતું હોય, તો ડેફિનેટલી ગુજરાતી સાહિત્ય રખાય, એમાં કંઈ ખોટું નથી. પણ બીજા લોકો રાખે છે, અને લોકો જનરલી એમ કહેતા હોય છે કે આ થોડો નાનો સબ્જેક્ટ છે, ઇઝી છે. આ બધું સાંભળીને જો તમે લેશો તો આમાં ફસાવાનો મોકો આવશે અને તમે એવરેજમાં જ ફસાઈ જશો. એટલે જો તમે મારે જેમ કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, તો મેં એન્જિનિયરિંગ સારી રીતે કોલેજમાં ભણેલું એટલા માટે મેં એ જ રાખેલો હતો મારો ઓપ્શનલ સબ્જેક્ટ. પણ અગર તમને આવો કોઈ સબ્જેક્ટ ના મળે કે કયો રાખવો એવું, તો તમે બીજા પણ હ્યુમેનિટીઝના જે સબ્જેક્ટ છે, જેમ કે એક છે એન્થ્રોપોલોજી, એક છે પોલિટિકલ સાયન્સ, એક છે જ્યોગ્રાફી, હિસ્ટ્રી, આ બધા એવા સબ્જેક્ટ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે જેમાં એક લેમેન, જે આપણે તમારું બેકગ્રાઉન્ડ કોઈ પણ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, પણ તમે આ બધા સબ્જેક્ટ ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો 4 મહિનાની અંદર, 4 થી 5 મહિનાની અંદર. અને એમાં આપણે માર્ક્સ સાંભળતા હોઈએ છીએ કે 300+ પણ લોકોના આવે છે. એટલે
ફક્ત ગુજરાતી સાહિત્ય પાછળ ભાગવા કરતાં આ બધા ઓપ્શનલને પણ આપણે થોડા કન્સિડર કરવા જોઈએ જ્યારે આપણે ડિસિઝન લેતા હોઈએ ત્યારે. હવે જે સ્પેસિફિક ક્વેશ્ચન હતો કે ગુજરાતી લિટરેચરનો બેનિફિટ શું છે, તો એના અમુક બેનિફિટ હા ખાસ છે જ ડેફિનેટલી. પહેલી વસ્તુ કે આ ખૂબ નાનો ઓપ્શનલ છે, એટલે એવા લોકો પણ મેં જોયેલા છે કે જેમણે 2 મહિનાની અંદર જ આખો ઓપ્શનલ કમ્પ્લીટ કરી દીધેલો છે. આજે સ્ક્રેચ એટલે એકદમ ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે તો પણ 2 મહિનાની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ થઈ શકે એટલો નાનો સિલેબસ છે ગુજરાતી સાહિત્યનો. એ પહેલી વસ્તુ. જ્યારે તમે બાકીના બધા જોશો, જેમ કે જ્યોગ્રાફી જોશો, તો એને લગભગ સારી રીતે તમારે જો કરવું હોય તો 6 મહિના થઈ જતા હોય છે. તમે મેથ્સ જોશો તો એમાં વર્ષથી 1.5 વર્ષ, અગર તમારે ખૂબ સારી રીતે કરવું હોય અને 300+ ટાર્ગેટ કરવો હોય તો વર્ષ તો તમારે આપવું પડશે એને. એટલે એ બધા ઓપ્શનલ જોડે કમ્પેર કરીએ તો ગુજરાતી સાહિત્યનો આ એક ખૂબ મોટો ફાયદો છે. બીજો ફાયદો કે તમે એવરેજમાં તો રહેશો જ, એટલે કે તમે ગુજરાતી સાહિત્યમાં જનરલી એવું નહીં થાય કે તમારે ખાલી 180 માર્ક્સ આવ્યા 500માંથી. તમે એવરેજ, જેમ કે મેં કહ્યું એમ કે 230-40 થી લઈને 280-90 સુધીમાં તો તમે રહેશો જ. જો તમારું બહુ સારું પેપર જાય તો માનો કે તમારા 280 માર્ક્સ આવશે, અને ખરાબ જશે થોડું તો તમારા માનો કે 240 માર્ક્સ આવશે. એટલે તમે એક લિમિટેડ રેન્જની અંદર રહેશો. જ્યારે આ બધા આપણે જોઈએ, જેમ કે મારા જ ઓપ્શનલની વાત કરું, મિકેનિકલ એન્જિનિયરિંગ, તો આમાં 330 માર્ક્સ પણ આવતા હોય છે લોકોના, અને એની સામે બીજા એક્સ્ટ્રીમ પર જોઈએ તો 160 અને 170 માર્ક્સ પણ આવતા હોય છે લોકોના. જેમ કે લાસ્ટ યર જ પેપર 1માં 90 માર્ક્સ અને પેપર 2માં 65 માર્ક્સ, એવા એક છોકરાનો મેં માર્કશીટ જોયેલી. એટલે આ બંનેને તમે કમ્બાઈન કરો એટલે હાર્ડલી 155 માર્ક્સ થયા. એટલે આમાં અગર તમે સ્ટ્રોંગ હશો તો ખૂબ સારા માર્ક્સ પણ આવશે, પણ વીક હશો તો બહુ જ તે તમે અધર એક્સ્ટ્રીમ પર જતા રહેશો, 200ની પણ નીચે, કે જે તમને ગુજરાતી લિટરેચરમાં આવું નહીં થાય. તમે એવરેજ તો રહેશો જ. એટલે તમારી પાસે બીજા મોકા છે કે તમે ઇન્ટરવ્યૂ છે, જનરલ સ્ટડીઝ છે, એ બધામાં કવર અપ કરીને પણ સારો રેન્ક લાવી શકશો. એટલે આ ગુજરાતી લિટરેચરનો બીજો ફાયદો છે. એટલે મેઇન બેનિફિટ મારી નજરમાં બે જ છે. બાકી જેમનો ગુજરાતી લિટરેચર ઓપ્શનલ હશે એ થોડો વધારે સારી રીતે આને આન્સર કરી શકશે, એમને બીજા ફાયદા પણ ઘણા ખબર હશે. હવે એક ક્વેશ્ચન છે કે પ્લીઝ ટેલ અબાઉટ સીસેટ અપ્રોચ. સીસેટ, જે સૌથી પહેલા અમુક લોકોને અગર ના ખબર હોય તો જે પ્રિલિમ સ્ટેજ હોય, પ્રિલિમનો જે પહેલો સ્ટેજ હોય છે યુપીએસસીમાં, એમાં 2 પેપર હોય છે. પેપર 1 હોય એ જનરલ સ્ટડીઝનું હોય છે, કે જે જનરલ નોલેજનું પેપર આપણે કહીએ છીએ, અને જે પેપર 2 હોય છે, બીજું પેપર, એમાં સીસેટ, એટલે એનું ફૂલ ફોર્મ તો મને પણ અત્યારે યાદ નથી, પણ એમાં સીસેટનું પેપર એટલે એમાં થોડું ઇંગ્લિશ હોય છે, થોડું મેથ્સ હોય છે, લોજિકલ રીઝનિંગ હોય છે, આ બધા પાર્ટ્સ એમાં કવર થતા હોય છે. તો સૌથી પહેલા તો હું સીસેટ વિશે થોડું કહેવા માંગીશ કે યુઝ્યુઅલી ટેન્ડન્સી એવી હોય છે લોકોની, ખાસ કરીને એન્જિનિયરિંગ જેમણે કરેલું હોય છે અથવા બીકોમ કરેલું હોય છે, કોમર્સ બેકગ્રાઉન્ડની, એ લોકોની અપ્રોચ એવો હોય છે કે સીધું આપણે એક્ઝામમાં જઈને જે પેપર આપીશું એનું કંઈ વાંચવું કે કંઈ તૈયારી કરવી નથી, અને સીધું એ 2 કલાકમાં રિયલ એક્ઝામમાં કરી નાખશું. કારણ કે એ ક્વોલિફાઈંગ નેચરનું હોય છે. એમાં ખાલી 100માંથી 33% જ લાવવાના હોય છે, એટલે કે તમારે 67 માર્ક્સ લાવવાના હોય છે 200 માર્ક્સમાંથી. પણ હવે લોકો આ પેપરને નેગ્લેક્ટ કરતા હતા, એટલે યુપીએસસીએ છેલ્લા 2-3 વર્ષોથી આ પેપર ખૂબ ડિફિકલ્ટ બનાવવાનું, ડિફિકલ્ટી લેવલ ધીરે વર્ષે ને વર્ષે વધતી જાય છે આ પેપરની, સીસેટની. એટલે પહેલી વસ્તુ કે આને નેગ્લેક્ટ હવે કરીને ન જવાય. ભલે તમે બહુ સ્ટ્રોંગ હો મેથ્સમાં તો પણ બેઝિક એક વખત પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તો જોઈને જ જવા જોઈએ અને પ્રેક્ટિસ કરીને જવા જોઈએ. તો તમારે બાકી 65 માર્ક્સ પણ ક્રોસ કરવા આમાં હવે અઘરા બની ગયા છે, એસ્પેશિયલી જે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે અને જેમનું મેથ્સને થોડું વીક હોય છે એ. તો હવે આની તૈયારી કઈ રીતે કરવી? તો ફર્સ્ટ વસ્તુ કે જે કેટની બેસિક બુક, હવે તો સીસેટની પણ બેસિક બુક્સ માર્કેટમાં અવેલેબલ છે, ઘણા બધા કોચિંગ છે, એ લોકોની સીસેટની પ્રિપરેશન માટેની એક બુક, ડેડિકેટેડ બુક જ હોય છે, કે જેમાં બધા જ તે પાર્ટ્સ, લોજિકલ રીઝનિંગ, વોકેબ્યુલરી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, આ બધા જ તે પાર્ટ્સ કવર થઈ જતા હોય છે સારી રીતે. એટલે
તમે જો એક બુક પરચેઝ કરી શકો અને એમાંથી તમે એક વખત બ્રશઅપ કરી શકો કે થિયરી થોડી વાંચી લો અને એમાં ક્વેશ્ચન પણ આપેલા હોય છે કે જેને તમે પ્રેક્ટિસ કરી શકો. એટલે પહેલો અપ્રોચ એ છે કે તમે એ કરી શકો. જો તમારી થિયરી થોડી વીક હોય તો, સ્પેશિયલી જે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમને મેથ્સના ફોર્મ્યુલા અને એ બધું નથી ખબર હોતી, તો એ લોકો ખાસ આ વસ્તુ કરી શકે. બીજી વસ્તુ કે જે લોકો કોમર્સ અને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી જ આવે છે એમને યુઝ્યુઅલી આ બધી ખબર હશે કે જેમ કે એવરેજ, આપણે જે મીન કહીએ, મીડિયન કહીએ, મોડ કહીએ, ગ્રાફ હોય, આ બધાની બેઝિક આઈડિયા આપણને હોતો હોય છે જેમણે એન્જિનિયરિંગ કરેલું છે. પણ પ્રોબ્લેમ આવે છે પ્રેક્ટિસમાં, કે 2 કલાકની અંદર આપણે સારા એવા ક્વેશ્ચન્સ એક્યુરેટલી સોલ્વ કરી શકીએ. તો આમાં આવે છે પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ માટે ખાસ કરીને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ખૂબ ફાયદો કરાવી શકે. તમે છેલ્લા 4 થી 5 વર્ષના એટલા બધા ન કરો તો પણ કમસે કમ છેલ્લા 2 થી 3 વર્ષના જે સીસેટના એકચ્યુઅલ યુપીએસસીના પેપર છે એ લઈને તમારે 2 કલાક એક્ઝામ લાઇક કન્ડિશનમાં, એટલે કે તમે રૂમ લોક કરીને 2 કલાકમાં ટાઈમર મૂકીને 2 કલાકમાં એને સોલ્વ કરો રિયલ લાઈફ, આપણે રિયલ એક્ઝામ કન્ડિશનમાં, અને પછી તમે આન્સર કી જોડે એને મેચ કરો. આ રીતે તમને બધા ફોર્મ્યુલાને બધી ખબર છે, થિયરી ખબર છે, તમારે ખાલી પ્રેક્ટિસની જરૂર છે કે તમે 2 કલાકમાં કમસે કમ 70 માર્ક્સ એમાં 200માંથી લાવી શકો એ માટે. એટલે પ્રેક્ટિસ કરવી જ ખૂબ અગત્યની છે સીસેટના પેપરમાં. હા, હવે મેં કહ્યું કે સીસેટની બુક વાંચવી જોઈએ, પેપર કરવું જોઈએ, પણ ઓવરડુ ન કરવું જોઈએ આને. કારણ કે આ એટ ધી એન્ડ ઓફ ધી ડે આ ખાલી ક્વોલિફાઈંગ પેપર છે કે જેમાં તમારે ખાલી 67 માર્ક્સ લાવવાના છે. એના પછી હવે તમે 200માંથી 180 કે 90 માર્ક્સ લાવશો તો પણ એના કંઈ કાઉન્ટ નથી થવાનું. એટલે ખૂબ ટાઈમ ન આપવો જોઈએ આને, એકદમ લિમિટેડ ટાઈમ. જેમનું બહુ વીક હોય એ લોકો લગભગ 1 વીક કે 10 દિવસ મેક્સિમમ આપી શકે, અને જેમને ખાલી પ્રેક્ટિસની જરૂર છે એ લોકો 2 થી 3 દિવસ આપે તો પણ પૂરતા છે સીસેટના પેપર માટે. એટલે આ એક આપણે બેલેન્સ કરવાનું છે, ટ્રેડ ઓફ જે બંનેનો છે એને બેલેન્સ કરવાની ખાસ આમાં જરૂર છે સીસેટના પેપરમાં. હવે એક ક્વેશ્ચન છે કે નોટ્સ કઈ રીતે બનાવવી. તો આ ક્વેશ્ચન, આ જ ટાઈપનો એક સિમિલર ક્વેશ્ચન મેં લાસ્ટ વિડીયોમાં પણ એડ્રેસ કરેલો કે નોટ્સ બનાવવામાં પહેલી વસ્તુ કે નોટ્સ જ્યારે તમે ફર્સ્ટ રીડિંગ કરતા હો ત્યારે ક્યારેય પણ ન બનાવવી. લોકોની જનરલી ટેન્ડન્સી હોય છે કે પહેલી વખત જ્યારે લક્ષ્મીકાંત વાંચે છે ત્યારે જ તે સાથે સાથે નોટ્સ બનાવે છે, પણ આ અપ્રોચ એકદમ ખોટો છે. જેમ કે તમે પહેલી વખત લક્ષ્મીકાંત ખોલી અને માનો કે તમે કોઈ એક ચેપ્ટર વાંચો છો, માનો કે તમે વાંચો છો પાર્લિયામેન્ટનું ચેપ્ટર. હવે પાર્લિયામેન્ટના ચેપ્ટરમાં તમે લોકસભાના આર્ટિકલ, રાજ્યસભાના આર્ટિકલ્સ, આ બધા પહેલી વખત વાંચો છો એટલે તમને ખબર જ નહીં હોય પહેલી વસ્તુ તો કે આમાંનું ઇમ્પોર્ટન્ટ શું છે અને ઇમ્પોર્ટન્ટ શું નથી. તો હવે તમે અગર નોટ્સ બનાવવા બેસો તો તમે શું કરશો ઇફેક્ટિવલી કે લક્ષ્મીકાંત આખી તમે તમારામાં કોપી કરી નાખશો નોટ્સમાં, કે જે લક્ષ્મીકાંતની એટલી સાઇઝ છે તો તમારા નોટ્સની પણ એટલી જ સાઇઝ થઈ જશે, કે જેનો કંઈ મતલબ નથી રહેતો. આ ઇફેક્ટિવલી નોટ્સ જ નથી. એટલે પહેલી રીડિંગમાં ક્યારેય પણ નોટ્સ ન બનાવવી. થઈ શકે તો બીજી રીડિંગમાં પણ નોટ્સ ન બનાવવી. જ્યારે તમે કોઈ બુક છે, માનો કે પોલિટી છે, તમે એકવાર એનસીઆરટી વાંચી લીધી, એના પછી એકવાર લક્ષ્મીકાંત વાંચી લીધી, પહેલી રીડિંગ કરી લીધી, પછી બીજી રીડિંગ પણ કરી લીધી, પછી જ્યારે ત્રીજી રીડિંગ ફાઇનલ આમ તમે રિવિઝન કરતા હો, નોટ્સ આઈડિયલી ત્યારે બનાવવી જોઈએ તમારે. કારણ કે જ્યારે તમે કોઈ બુકને 2 થી 3 વાર વાંચી લેશો ઓલરેડી, એટલે તમને આનો જે મેઇન ક્રક્સ છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ ઓલરેડી તમને મગજમાં ફિટ થઈ ગઈ હશે. હવે તમારે ખાલી એના જે કીવર્ડ્સ છે એ જ હવે આઈડેન્ટિફાઈ કરવાના છે. એ પહેલી રીડિંગમાં ક્યારેય તમે કીવર્ડ્સ આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. એટલે તમારે જ્યારે ત્રીજી કે ચોથી રીડિંગ હશે ત્યારે જ તે નોટ્સ બનાવવાની ટ્રાય કરવી જોઈએ. ત્યારે તમે લક્ષ્મીકાંત જે છે એના લગભગ 10%માં કે 20%માં જ તમારી નોટ્સ કન્ડેન્સ કરી શકશો. એટલે આ એક ક્યારે નોટ્સ બનાવવી એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવા જેવો છે. અને બીજી વસ્તુ કે કઈ રીતે બનાવવી. તો હવે આના પણ 2 અપ્રોચ છે. પહેલું કે તમે જ્યારે તમારી લક્ષ્મીકાંતની ત્રીજી રીડિંગ કરો છો ત્યારે જ તે અંડરલાઈન કરી શકો. જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, જેમ કે આર્ટિકલ 52 છે કે ધેર શેલ બી અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયામાં એક રાષ્ટ્રપતિ હશે. હવે આમાં પહેલી રીડિંગ કરશો ત્યારે આ બધું તમે આખું વાંચશો, બીજી રીડિંગમાં પણ આખું વાંચશો, પણ ત્રીજી રીડિંગ જ્યારે કરતા હશો ત્યારે તમને ઓલરેડી મગજમાં હશે જ
કે એક આર્ટિકલ એવો છે કે જે પ્રેસિડેન્ટ વિશે વાત કરે છે, એમની ઓફિસને એસ્ટાબ્લિશ કરે છે. તો હવે ત્રીજી રીડિંગમાં શું કરો, ખાલી આર્ટિકલ 52ની નીચે અંડરલાઈન કરો અને પ્રેસિડેન્ટની નીચે અંડરલાઈન કરો. એટલે જ્યારે તમે પછી જ્યારે વાંચતા હશો, જ્યારે ચોથી વાર રિવિઝન કરતા હશો, ત્યારે તમે ખાલી આ 52 અને પ્રેસિડેન્ટ આ બે વાંચીને જ તમારું મગજ ઓટોમેટિકલી કનેક્ટ કરી દેશે કે હા, આર્ટિકલ 52 એટલે પ્રેસિડેન્ટનો ઓફિસ એસ્ટાબ્લિશ કરે છે. આવી જ રીતે બધામાં જ તે અંડરલાઈનથી નોટ્સ બનાવી શકાય. અને બીજો અપ્રોચ છે કે બુકમાં બનાવી શકાય, કે આની આ વસ્તુ અંડરલાઈન કરવાના બદલે તમે બુકમાં જ તે અલગથી લખી શકો. પણ જે પહેલો અપ્રોચ છે એ નાનો છે, ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. તમે ખૂબ ઓછા ટાઈમમાં અંડરલાઈન કરીને કરી શકશો, નોટ્સ એ બનાવી શકશો. જ્યારે બીજો અપ્રોચ, તમારી પોતાની નોટ્સ બનાવવા બેસશો, એ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એમાં ટાઈમ જનરલી થોડો વધારે જોતો હોય છે. એટલે આ બધા ફેક્ટર ધ્યાન રાખીને તમને કયું સૂટ કરે છે એ તમે બેસ્ટ સ્ટ્રેટેજી અડોપ્ટ કરી શકો આ બેમાંથી. હવે એક છે કે જીપીએસસી એક્ઝામને હવે 50 દિવસ બાકી છે, તો કેવો અપ્રોચ રાખવો જોઈએ. હવે જે જીપીએસસીની આપણે મેઇન્સ આવે છે ક્લાસ 1 અને ક્લાસ 2ની, એમાં હવે 50 દિવસ રહી ગયા છે. તો અત્યારે હવે છેલ્લા 50 દિવસમાં શું કરવું. પહેલી વસ્તુ કે એવા એરિયાને ફોકસ, ગમે એટલી તમારી પ્રિપરેશન હશે, ગમે એટલા વર્ષોથી તમે પ્રિપેર કરતા હશો, તો પણ અમુક એરિયા તો એવા હશે જ સિલેબસના કે જે તમે નેગ્લેક્ટ કરેલા હશે, કે જે તમારા બહુ સારી રીતે પ્રિપેર્ડ નહીં હોય. તો એવા ટોપિક આઈડેન્ટિફાઈ, સૌથી પહેલા તો સિલેબસ ખોલીને એ બધા ટોપિક આઈડેન્ટિફાઈ કરો કે પેપર 1 છે, એમાં આ 3 ટોપિક છે કે જે મેં આઈધર તો કરેલા જ નથી, અથવા તો બહુ મારું પ્રિપરેશન આમાં વીક છે મારી. આવા ત્રણેય પેપર માટે લગભગ જીપીએસસીમાં 3 જીએસના પેપર હોય છે. તો આવા ટોપિક, જે 5-6 આવા ટોપિક હોય, એ આઈડેન્ટિફાઈ કરો સૌથી પહેલા. અને જે 50 દિવસ છે એમાંથી પહેલા 4 થી 5 દિવસ તો આને જ આપો. કારણ કે માનો કે એ ટોપિકમાંથી ક્વેશ્ચન આવી ગયો, તો તમારે એકદમ બ્લેન્ક છોડવો પડશે. જેના કરતાં તમને બેઝિક નોલેજ પણ અગર હશે, તો તમે કંઈક તો લખી જ શકશો. એટલે જેણે બહુ સારી તૈયારી કરી હશે એને 10માંથી માનો 5 માર્ક્સ આવે, અને તમે એવરેજ કરી હશે, કંઈક ખબર હશે, તો તમને 10માંથી 3 આવશે. એટલે ડિફરન્સ બહુ ઓછો ક્રિએટ થશે. પણ તમે 5 દિવસની અંદર મેક્સિમમ યુટિલાઇઝ કરી શકશો, તમારા મેક્સિમમ ઇમ્પ્રૂવ કરી શકશો તમારા સ્કોરને. એટલે સૌથી પહેલા આ જે વીક એરિયાઝ છે એને આઈડેન્ટિફાઈ કરો, અને એકદમ લિમિટેડ નંબર ઓફ ડેઝમાં બેઝિક વાંચી જાઓ સૌથી પહેલા. બીજું કે એક વખત જે તમે ઓલરેડી વાંચી જ લીધેલું હશે બધું, તો હવે આવે છે રિવિઝનનો પીરિયડ. તું જેટલું પણ વાંચ્યું છે એને એક